તો જશો તમે એક બ્રેન્ડ ન્યૂ બ્લોગ. તો આજે નીકળ્યો છું ચાલવા. સોરી લોકો આવે છે પણ એક કઈ દે ખબર નહીં. હું કરો તો મને લાઇટ બંધ કરો ને એનો નજારો કરો. ગાડીઓ દેખો બાલાસિનોરની અંદર, આપણા એરિયાની અંદર ગાડીઓની કમી ઓલવેઝ નહીં. બટ આ ભાઈબંધને તમે જોયો હશે જગન્નાથ યાત્રામાં. આ ભાઈબંધ એકદમ જોમિલ માણસ છે. શરમ વગર ઓલવેઝ બુલેટના સપના જોતો બુલેટ આજુબાજુથી જ જાય છે. બહુ સુંદર હવે. અને બ્લોગ ચાલુ કરું ને તારે જ વધારે જાય છે. બરો લાઈટ કરવા દે. સોર્યને બોલાયો કેટલો સમય થઈ ગયો દેશો. ભાઈ ભાઈ અંબાજીનો રથ બતાવ ઉપર. જય રામ જય જય રામ. બૂમ મારતી દીધી શ્રી રામ જય રામ જય જય રામ. આવી ગયો આપણો હાફ ચડ્ડી. देखो ना पग देखो खाली. या सर 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 बिग फैन सर. सर मैं आपसे एक क्वेश्चन पूछना चाहता हूँ कि आप हाफ चड्डी में क्यों फिरते हो सर? इसमें ऐसा है कि कंफर्टेबल घूमने का. ये बालासिनोर अपना गरी है तो બાલાસિનોરમાં એટલા ફરક છે. હું શું કહું છું દેખ, આજે આપણે ચાલવા જઈએ કારણ કે બહુ દિવસ ચાલવા જેવું થાય હો. કારણ કે પગ અચકાઈ બોલું જકડાઈ. તારો ભાઈ છે ને દરરોજ 5 કિલોમીટર ચાલે છે, ખબર નહીં. તેમના 5 નહીં, 3 કે 4 આવવાના, 3 કે 4 આવવાના જવાના. રાઉન્ડ ફિગર 10 રાખને ચાલ. હા, તો હું બી ચાલુ જ છું. હું બી કઈ દેખો મારી બી સ્કૂલ રસ્તામાં આવતી હશે ને તો હું બતાવીશ જ. અને આવા જ છે રસ્તામાં જ છે. સોર્યાની સ્કૂલ આ બાજુ, મારી સ્કૂલ આ બાજુ. આજે મારી સ્કૂલે જવું છે. આ બાજુ આય. નીરવ ના 5 મિનિટ બીજે હું ખુદ ચાલતો આવ્યો તો 5 મિનિટ રેસ્ટ કરીએ આપણે, બરાબર? આ સાઈડ શ્રીરામ જયરામ જય જય રામ બધા બોલતા આજે તો યાર હનુમાન સુંદરકાંડનો પાઠ થશે. સોર્યા લાલ કલરની અંદર એક વસ્તુ પડી, એનું સાયલેન્સર બોલું જોઈને કહી દો. આ સાયલેન્સર લો પંજાબ શું છે? હા તારા તઈનું મને લાગ્યું તારું છે એમ કહેવા માંગે. ઓહ તો હું બહારથી રોજ લાગીને જ જાઉં. સોર્યાનો રસ્તો પેલો છે. ના ભાઈ એટલે જવાનું તો તને ખબર તાર ભાઈ લેપિનોસમાં જઈને હમણાં લેપિનોસમાં જઈને આવ્યું પ્રાઉડલી કારે. હા હમણાં એટલે 2 દિવસ પહેલા બ્લોગ આવ્યો. કેમ ગયેલો મને એક્સપ્લેન કરવાની જરૂર. બ્લોગમાં જોઈ લેજે. મને એક્સપ્લેન કરવાની જરૂર. બ્લોગમાં ખબર પડી ગઈ. ચાલ ને મારે બેહું નહીં, મને કંટાળો આવે ને બેઠો. શોલ્ડર દુખવા છે અત્યારે, ખબર નહીં કેમ. મને ખુદ પગ દુખે છે ભાઈ, મારથી ચાલાતું જ નહીં. વાંધો બકા સાહેબ મને છે ને હવા લાગે આવું છું તો છે. મને એમ જ કીધું એને. આજે એની જો જઈએ જ ત્યાં આપણે. ઉભા રહો. તો આ ભાઈ શું લઈને આવ્યા બધા? I get a new phone. એની પેલું બીજું શું લઈને આવ્યું? બીજું બસ કશું જ નહીં. હવે ઈચ્છા છે કે પેલો પ્રોપર કેમેરો લો. જો હું ધારું તો બધું લઈ લો, બટ પોતા ઇન્વેસ્ટ. બેંકમાં જ ભાઈ ઓહો દૂધના ટેન્કરો ભરાઈ જાય, જેના પીવું આવી જજો. તો આ બાજુ તો લાઇટની જરૂર નહીં કારણ કે ફોન હા અલા પણ આ સાઈડ છે ને એક લાઇટ છે જેનાથી હજુ ને ફોનની બેટરી બી ઓછી ઉતરે એમ. તમે લોકો વિચારતા નહીં, હું કેટલું વિચારું છું. અરે કારણ કે હું વિચારું છું એટલે હું વિચારું છું, એટલે હું વિચારું છું. બટ એટલે હું વિચારું કારણ કે હું વિચારું છું. તું વિચારું છું કે હું નહીં વિચારતો ને એટલે તું વિચારું છું. બરાબર
કારણ કે તું ના વિચારું એનાથી મારે તો વિચારવું પડે વિચારવું કારણ પડે કે ને. મારે વિચારવું પડે મારું એટલે પણ તારે વિચારે. હા વિચારવું પડે હા તું મારું વિચાર કારણ કે જો અમે બંને એકબીજાનું વિચારીએ તો અમારું કોણ કોનું વિચારશે વિચારશે? હા અને અમારું કોઈ નહીં વિચારે અમારું કોણ એટલે તમે અમે વિચારો. કોનું વિચાર તમે વિચારો અમારું, હા. બરાબર. રોડ પર બી લાઈટ નહીં એટલે હા તો ગાઈસ એ વખતે મારે બ્લોગ ચાલુ રાખવાનો તો એ ના, બસ સ્ટોરી તમને એ કહું. એ બધું રહેવા દે ચાલ. બસ ખાલી બીજા કહી દે કે બ્લોગમાં. આ રસ્તે ખાલી બહુ અશુભ ઘટના થયેલી આ રસ્તા પર થયેલી આગળના રસ્તા રસ્તામાં પર પડી ગયેલો એમ રસ્તામાં પડી ગયેલો મેં લેવલ બહુ ખાડા બહુ હતા એટલે રસ્તામાં પડી ગયેલો જો તમારે સાચી ઘટના સાંભળી હોય તો પર્સનલી આવીને સમજી જવું સોરી સાંભળી લેજો. સાંભળી જવું ઓકે એની કોઈ આપણે પૈસા નહીં લઈએ બરાબર તો એની અંદર થયેલું એવું કે અમે જ્યારે દક્ષની બર્થડે હતી એનો આગલો જ દિવસ એ દિવસે અમારે એક ભાઈબંધને લીધેલો બરાબર તો લીધો એ બદલો એનું નામ રિવીલ કરું કુંજ તો એનો કર્મા તાજમ તાજો પહેલો સોરે પર પડ્યો પછી દક્ષિયા પર પડ્યો અને મેં કશું કર્યું નતું એટલે હું સેફ થયો કશું ના મેં કશું કર્યું. આવશે યાર બસ તો આ ટેમ્પો જોઈ લો પહેલા આ ટેમ્પો નંબર પ્લેટ શું નહીં અહીંયા એ તો હું અહીંયા બ્લર કરી દઈશ બરાબર રક્ષમ એ મૂકી પણ દીધી એડિટ કરીને એમાં એક ભૂલ છે ખબર છે? શું એક તો હું તને કહેતો નહીં ને પૂછતો નહીં તને કહું છું કે થોડુંક મારું પેટ ખાલી છે એટલે આપણે બહુ ઓછું ચાલશું હા નીકળતો પછી તો હું દેખાતો નહીં હવે દેખો એ બધા હું ઘોર આરામ મળી આવે નીકળતો પછી બહુ ઊંધી થતું મારે થઈ જશે શું એટલે થશે આપણે આમ પછી સોરી આ થોબલો જ ખાઈ નાખશે આખો આઉટ ઓફ કંટ્રોલ થઈ જશે મારી જુબાન એટલે આપણે બહુ નહીં ચાલે બરાબર આપણે અહીં પણ તલાવ પર બેસી ગયા થોડુંક ના અહીંથી પાછા જ જઈશું થોડુંક જ વિડીયો એલિમેન્ટ છે શું કહેવાય વિડીયોનો અને આજે બહુ દિવસથી ચાલવા એટલે ટાઇટલ બી એ જ રાખી દીધું છે એમ નહીં શું કે હવે મારો હાથ ધીરે ધીરે ઉતરવા માંડ્યો કારણ કે મારો હાથ પડે એ બાજુ બહુ દિવસે એટલો સંભાળે મેં હું કહું છું તમારા મિનિટ શું કહેવાય રૂટ એક જ હશે વિડીયોમાં આવી ગયેલું હશે 2 3 4 વાર હે ને પણ જે ટોપિક હશે જે કોન્ટેન્ટ હશે એ તમને અલગ જોવા મળશે દેખો આજેનો બ્લોગ ઓમ શૂટ કરું પોતાના પર લાઈટ રાખે આ ફોટો પણ એસ્ટેટિક નીચે લુક નીચે નીચે થોડું દેખો પેલી સાઈડ ફોટા પડે છે એસ્ટેટિક ફૂલ ઝૂમ એસ્થેટિક આ દેખો ફૂલ ઝૂમ અંગાત લબાકા ચબાકા થાય છે લા ઉભા રહો મને એક સાઈડ ઊભો રહીને કરવા હા જેને પોતાને સેલિબ્રિટી બતાવો ને તે અહીંયા શું કેવું તો થોડા જઈએ ને હમણાં તમને ખાડા બતાવું દેખો હવે આ જગ્યાએ આ દેખો કેટલા ઊંડા ખાડા છે આખી ગાડી ઉતરી જાય અંદર તો તમારે જમ્પરની ફાટી પડે શું કહું બોલે અલા આપણે જેટલી યાર इसकी फाटती है जी हर हर महादेव तो 12 વાગે પછી પગે લાગી લાગે ઓન ડ્યુટી 12 વાગ્યા પછી દેવી દેવતાઓની હા 3 વાગે જોઈ લો ભાઈ તમે બી દર્શન કરી લો ઝૂમ કરો હોબળ્યું મેં તને પ્રશ્ન પૂછ્યાનો જવાબ આપ્યો. હા દેવી દેવતાઓ 12 વાગે ડ્યુટી પર આવે છે એ તો ભાઈ હવે કલયુગ છે ને એટલે ભગવાને બી હાથ ઊંચા કરી દીધા તો રહેવા દે ને આજે રજા રાખશે
કારણ કે હવે એક વાત તો સાચી, તો આપણા અહીંયા ઇન્ડિયાની અંદર ફ્યુલ ઓછું છે, તો બી તમે જોશો એક જણને બી બહાર જવું હશે ને તો રિક્ષા કાઢશે, ગાડી કાઢશે. આપણે અને અમે પોલ્યુશન બચાવીએ છીએ કારણ કે અમે નહીં એટલા સખર કે અમે બાઇક લઈએ કે જિલ્લ્યો જિલ્લ્યો એટલે કે જીલ એટલે કે દક્ષ, કોઈ ખબર ના હોય તો એના બે નામ છે, દક્ષ અને જીલ, કારણ કે એની બે રાશિ છે અને બે રાશિ ખબર નહીં કેટલા પ્રભાવમાં છે, બટ અમને સારું છે કે જિલ્લાની બે રાશિ છે, એ તમને આજે ખબર પડી. પણ તમારું તમે જો ભારતીય શું કહેવાય ભારતના એક શું કહેવાય સારા નાગરિકને બરાબર હોય તો તમે શું કહેવાય પડે પેલું પેલું પેટ્રોલ અને ડીઝલનું શું કહેવાય આપણે બચાવ કરવું જોઈએ. તું પહેલા બોલતા શીખી ના બચાવ કરવું જોઈએ, બરાબર છે. આપણે તમે જાણો છો કે આપણા શું જોઈએ, બરાબર છે. તો ગાઈસ આજ બસ આનું લેક્ચર ચાલુ થાય એટલે મને મારો ફોન આવતો પેલું સ્પીચ કોપી પેસ્ટ કર્યું છે વિડીયોમાં, અડધું કોપી પેસ્ટ કર્યું છે. તો ગાઈસ મળીને બ્લોગ સાથે થેન્ક્સ ફોર વોચિંગ. રાધે રાધે, બાય.